તમે લોકોએ ખારી સિંગ તો ખાધી જ હશે, પરંતુ ક્યારે બનતા નહીં જોયું હોય. ના જોયું હોય તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો. હું તમને બતાવીશ ખારી સિંગ કેમની બને છે. પહેલાં તે સૌથી પહેલાં મગફળીના દાણા લઈ આવે છે માર્કેટમાંથી અને તે દાણાને તેમના આ મશીનમાં નાખે છે. મશીનમાં તેની સાથે સાથે ગરમ પાણી નાખવામાં આવે છે અને તેને વોશ કરવામાં આવે છે. આ મશીનને 7 થી 8 મિનિટ સુધી ફેરવવામાં આવે છે, જેથી તેમાં રહેલી માટી અને બીજું કચરું તમે જોઈ શકો છો કે તેમાંથી લાલ કલર જેવું પાણી નીકળી રહ્યું છે. અને ત્યારબાદ તેની અંદર મીઠું નાખવામાં આવે છે. મીઠું નાખીને ફરીથી તેને મશીનને 3 થી 4 મિનિટ મિક્સ કરવામાં આવે છે, જેથી તેની અંદર મીઠું સરખી રીતે મિક્સ થઈ જાય. મશીનમાં રહેલી બધી જ સિંગને બહાર કાઢી લેવામાં આવે છે અને પછી તેને ભઠ્ઠીમાં શેકવામાં આવે છે. તેમના ત્યાં એક માટી પણ એકદમ સ્પેશિયલ યુઝ કરવામાં આવે છે. તેમનું કહેવું છે કે જમીનના 3જા લેયરમાં જે માટી હોય છે તે લોકો તે યુઝ કરે છે, જેની મીઠાશ કંઈક અલગ જ હોય છે. ભઠ્ઠીની અંદર 3 થી 4 મિનિટ સુધી શેકવામાં આવે છે અને તેને તરત જ બહાર કાઢી લેવામાં. સિંગમાં રહેલી માટીને દૂર કરવા માટે તે લોકો 2 થી 3 વખત તેને સાફ કરે છે અને આવી રીતે જ આપણી આ ખારી સિંગ તૈયાર થાય છે. અને આવા બીજા વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરજો.